સુરતના કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે। રાજેશ વર્ધા નામના આરોપીએ વર્ષ 2020માં વેપારી પાસેથી 7,75,000 રૂપિયામાં ઉધાર ઉપર ગ્રે કાપડની ખરીદી કરી હતી। જો કે ખરીદી પછી આરોપી પોતાની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો। ભોગ બનનાર વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ખરીદી પછી આરોપી પોતાની દુકાન બંધ કરીને ત્યાંથી ભાગી ગયો હતો। તો ભોગ બનનાર વેપારીએ સલાબત પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। સુરતમાં છેતરપિંડીના કેસમાં 5 વર્ષથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં પકડાઈ ગયો છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોનલાઈન પર। શૈલેષ, સુરતના કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી, આખરે 5 વર્ષે આરોપી પકડાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે। 7,74,000 છેતરપિંડી ઘટના હતી। એમાં અમદાવાદના નરોડાના એક વ્યક્તિ જે છે આરોપી રાજેશ વર્ધા, તેની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી આ રાજેશ વર્ધા જે આરોપી છે એ નાસ્તો કરતો હતો, વોન્ટેડ હતો। જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી કાઢ્યો છે અને 2020માં આ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। ટેક્સટાઇલ માર્કેટમાં તેને દુકાન ખોલી હતી અને 7,75,000 જેટલે રકમનો માલ ખરીદી તે નાસી છૂટ્યો હતો। જો કે આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો। જી શૈલેષ, આભાર। વડોદરા